રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફોરેસ્ટ અધિકારીની ગુમ થયેલી પત્ની અને સંતાનોના મૃતદેહ જમીનમાંથી મળતા શહેરમાં ચકચાર મચી. ભાવનગરમાં દિલ દહેલાવી દેનારી ઘટના બની. ફોરેસ્ટ અધિકારીની ગુમ થયેલી પત્ની અને સંતાનોના મૃતદેહ જમીનમાંથી મળતા શહેરમાં ચકચાર મચી. ભાવનગરમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળતા જ લોકોના રોમાંચ ઊભા થઈ જાય. ફોરેસ્ટ વિભાગના અધિકારીની ગુમ થયેલી પત્ની અને 2 સંતાનોના જમીનમાં દટાયેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પોલીસ, ફોરેન્સિક ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. મળતી માહિતી મુજબ મૃતકોની ઓળખ નૈનાબેન શૈલેષભાઈ રબારી, ભવ્ય શૈલેષભાઈ રબારી અને પૂજા શૈલેષભાઈ રબારી તરીકે કરવામાં આવી છે. આ ત્રણેય તારીખ 5 નવેમ્બર 2025ના રોજ ભાવનગર તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોની કાચના મંદિર સામેના નિવાસસ્થાનેથી સુરત જવા નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમના કોઈ સંકેત મળ્યા ન હતા. પરિવારના સભ્યોએ પોલીસમાં ગુમ થઈ જવાની નોંધ કરાવી હતી, પરંતુ 5 દિવસથી વધુ સમય સુધી કોઈપણ પ્રકારનો પત્તો ન મળતા ચિંતા વધી હતી. મળેલી વિશ્વસનીય માહિતીના આધારે પોલીસે કોલોની નજીકના એક ઝૂંપડ વિસ્તારમાં ખોદકામ હાથ ધર્યું તો લગભગ 3 થી 4 ફૂટ નીચે જમીનમાં દટાયેલા હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા. મૃતદેહની હાલત જોઈને પ્રાથમિક રીતે સ્પષ્ટ થાય છે કે કેસ સામાન્ય ગુમશુદગીનો નહોતો, પરંતુ યોજનાબદ્ધ હત્યાનો હોઈ શકે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક રીતે આ ટ્રિપલ મર્ડરનો કેસ લાગી રહ્યો છે અને અનેક એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરિવારજનો, ઓળખીતાઓ તેમજ નજીકના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.